નમસ્કાર ખેડૂત મિત્રો, અક્ષર ફાર્મટેક LLP વતી હું જયદીપ પટેલ આપ સર્વે ખેડૂત મિત્રોનું તે દિલથી હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાત કરવાના છીએ દાડમના પ્લોટની અને ત્યાં વપરાણેલું છે બ્લેક અમૃત અને ખેડૂતના મુખ્યથી આપણે એનું રિઝલ્ટ સાંભળવાના છે. વિડીયોને ચૂકતા નહીં અને આગળ જોવાનું ભૂલતા નહીં. તો દાદાનો આપણે પરિચય કરીએ. તમારું નામ ગામ અને તાલુકો જણાવો. મારું નામ તોરિયા વિનોદભાઈ જાદવભાઈ, ગામ નાનું પાળે, તાલુકો બોટાદ, જિલ્લો બોટાદ. હવે તમે દાડમની ખેતી કેટલા વર્ષથી દાદા? દાડમની ખેતી અમે કરું છું 15 વર્ષથી. 15 વર્ષથી દાડમની ખેતી કરો છો. તો છેલ્લા તમે ઘણા બધા વર્ષથી બ્લેક અમૃત, રક્ષા અમૃત ને ફૂગ અમૃતના ને એના ઉપયોગ કરતા થયા છો, બરાબર? 3 વર્ષથી. 3 વર્ષથી તમે બ્લેક અમૃત વાપરો છો. તો આમાં વેરિયન્ટ આપણે જે એમાં ડિફરન્ટ જોવો હોય કે બે તો તમે જોયેલું છે ઘણી વાર. વેપારમાં એવું તો છે સાહેબ, આમાં જે આ બ્લેક અમૃત માર્યું ને એમાં પત્તી પીળે નથી દેખાતી ને કાળે દેખાય ને લાંબી થાય. અને નો મારવી એમાં પત્તી જે ઝીણે રહે અને પીળે દેખાય. એમાં બ્લેક અમૃત માર્યું એટલે પત્તી કાળે પડી જાય અને લાંબી થાય પાદરી. બરાબર. અને આમાં તમે ફ્લાવરિંગ આમાં દેખાવા મળે છે. આમાં હજુ નથી માર્યું એટલે એમાં નથી દેખાતું. આમાં કેટલા દિવસ થયા તમે બ્લેક અમૃત મારેલું? બ્લેક અમૃત માર્યું ને 4 દિવસ થયા. 4 દિવસ થયા. 4 તમને ડિફરન્ટ દેખાય. હવે આની અંદર તમે હમણાં સ્પ્રે કરવાનો આની અંદર સ્પ્રે કરવાનો છે, પણ આની અંદર જો કાલે સ્પ્રે કરવાનો છે. બરાબર. તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે આપણી નજરની સામે જ છે કે જે મારી લેફ્ટ સાઈડ એટલે કે જે ડાબા હાથ ઉપર જે અત્યારે છે એમાં તમે જુઓ છો તો ફ્લાવરિંગ આવી ગયેલું છે અને એકદમ કુણપની અંદર છોડ છે. ફ્લાવરિંગ બી સારું એવું લાગી ગયેલું છે. અને જ્યારે જમણી સાઈડ આપણે જોઈએ કે જેની અંદર સ્પ્રે કરવાનું હજુ બાકી છે તો એમાં થોડો કલર વેરિએશન છે કે પોપટી કલર છે, હજુ ફ્લાવરિંગ નથી નીકળેલું અને એને જે ફૂટ નીકળવી જોઈએ એટલી ફૂટ પણ નથી નીકળેલી. તો તમે પણ શા માટે ભૂલ કરો છો? આવનારા સમય માટે તમારે પણ વાપરવું છે તો નીચે તમને નંબર આપેલો છે, એ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી અને મંગાવી શકો છો. આજે નહીં તો કાલે પણ બ્લેક અમૃત વગર નહીં ચાલે. આભાર સાથે વિરમું છું. ફરી મળીશું નવી વાત અને નવા વિચાર સાથે. જય જવાન, જય કિસાન.